ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે હાથી માતાને વોટરફોલ પર બતાવ. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના નવા બ્લોગ વિડીયોમાં. અને આપણે જઈએ છીએ થોડે મતલબ કે ફરવા વોટરફોલ દેખવા માટે. તો બન્યા રહેજો. અને ક્યાં જઈએ છીએ તો તમે થંબનેલમાં જોઈ લેજો. તો મળીએ ત્યાં જઈને, તો બન્યા રહો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે હાથની માતા. કેમ કે વિડીયોમાં કમેન્ટ હતી એક મતલબ કે ફ્રેન્ડની, અને તમે હાથની માતાનો વ્લોગ બનાવો એટલા માટે. અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે. અને આપણા અમૃતભાઈ, અમૃતભાઈ રોમ રોમ ભાઈઓ. તો બન્યા રહેજો, મળીએ આપણે. અને એક અહીંયા ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે હાથની માતા વોટરફોલ જોવા માટે. અને એક ફ્રેન્ડની કમેન્ટ હતી કે આપણે હાથની માતાનો વ્યૂ અને વ્લોગ બનાવો એટલા માટે આપણે પહોંચી ગયા છે. તો બન્યા રહેજો વ્લોગમાં. અને અહીંયાથી જવાનું છે, બતાવું તમને. તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે મળીએ ત્યાં જઈને. તો ફાઇનલી ગાઈસ આપણે હાથની માતા પહોંચી ગયા છે. અને ઉપર પણ મંદિર છે, પણ મોડું થઈ ગયું એટલા માટે નથી જતા. તો કોઈ દિવસ આવશું તો પાછા ત્યાં જશું. અને હમણાં જાય છે વોટરફોલે, તો ઉપર ઓટો મારવા જઈએ ને જઈને આપણે મળીએ, બહુ મજા આવશે. अरे एक काम करो તો ગાઈસ અહીંયાથી જવાનું હોય છે. અને અમે ઉપર નથી જતા, અહીંયાથી સીધા જઈએ છીએ. તો અહીંયાથી જઈએ વચ્ચે શોર્ટકટ. તો બન્યા રહેજો વ્લોગમાં. અને થોડી વાર પછી આપણે મળીએ ત્યાં જઈને. અને વોટરફોલનો નજારો જોરદાર છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે વોટરફોલ બાજુ જઈએ છીએ. અને અમૃતભાઈ કે પહેલી વખત આવ્યા, બીજી વખત આવી ગયા. તો આપણે જઈએ છીએ તે બાજુ. તો બન્યા રહેજો. અને અહીંયાથી અંદર પડે છે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે હાથની માતાને વોટરફોલ પર બતાવું તમને જોવાની. અને ધોધ પડે છે. તો આપણે થોડા લેટ થઈ ગયા, પણ જોરદાર ધોધ પડે છે. તો આપણે દેખાડીને તમે જુઓ, અહીંયાથી ખતરનાક ગાઈસ વ્યૂ દેખાય છે અહીંયાનું. અને ભાઈ આવે છે પાછળ, હવા નીકળ ગઈ. આ બાજુ કીર્તનભાઈ. તો આ ફ્રેન્ડ ફોટો પડાવે છે. અને અહીંયા દેખો ગાઈસ, લોકેશન સારું છે. અને આપણે તો ગાઈસ તમે જોઈ શકો છો વોટરફોલ એકદમ મસ્ત છે અહીંયાનું. અને ગાઈસ લોકેશન એક નંબર છે અહીંયાનું. અને આ બાજુ પણ છે, જુઓ. અહીંયા પણ થોડું રિસ્કી છે, તો સાવધાનીથી તૈયાર જવું નાવા હોય તો. અને ઉપર ખાસ ચડવું નહીં. તો બન્યા રહેજો વ્લોગમાં. અને આપણે મળીએ આગળ જઈને. બધા અમૃતભાઈ પણ નાવા જશે ત્યાં. તો બન્યા રહેજો. અને એકા ભાઈ જાય છે, આપણા કીર્તનભાઈ. તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ તમે નજારો જોઈ શકો છો. મસ્ત એકદમ નેચરલ રીતે સારો નજારો લાગે છે. અને ધોધ અહીંયાથી પડે છે. તમે જો અહીંયા ઉપરથી પાણી ધોધ પડે છે. અને એકદમ મસ્ત વોટરફોલ છે હાથની માતાનો. તો ગાઈસ અમૃતભાઈ પણ ઉપર ચડી ગયા છે. અને કીર્તનભાઈને છે ફોટો પાડે છે બધાના. અને આ બાજુ પાણી. તો ગાઈસ બધા નાવા આવેલા છે, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કીર્તનભાઈ અને અમૃતભાઈ ફૂલ મોજમાં, મતલબ કે મસ્તીમાં નાય છે. અને ગાઈસ તમે જોઈ શકો છો નજારો પણ કેટલો ખતરનાક છે અહીંયાનો. અને પબ્લિક પણ ગાઈસ બહુ આવેલી છે નાહવા માટે. કેમ કે તો ફાઇનલી ગાઈસ આપણે વોટરફોલની નજીક આવી ગયા. કેમ કે બધા નાય છે તે દેખવા માટે. અને કીર્તનભાઈ પણ નાય છે. અને તમે પાછળનો નજારો ગાઈસ દેખાડું તમને, જુઓ કેટલો મસ્ત છે. અને અહીંયા એક મંદિર છે હાથની માતાના નામનું. તો આપણે ત્યાં પણ જઈશું. તો બન્યા લેજો એન્ડ સુધી વ્લોગમાં. મળીએ આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે મંદિરમાં આવી ગયા છે. અને ત્રિશુલ છે અહીંયા. અને તમે જોઈ શકો છો ઉપર પાણી પડે છે. અને આપણે આગળની સાઈડ દેખીએ તો અહીંયા એક સાડી છે. અને આ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાજુ શિવલિંગ પણ છે, બતાવું જુઓ. આ જો શિવલિંગ આપણે તો ફાઇનલી ગાઈસ આપણે નાહી લીધું છે. અને હવે આપણે ઉપર જતા નથી, કેમ કે મોડું બહુ થઈ ગયું છે. અને આવ્યા જાય છે બતાવું તમને, જો
આ જાય છે હવે અને એવા પણ નાહી લીધું છે. તો આપણે ઘરે જઈએ છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે ઘરે જઈને મળીએ અને હવે થોડો નાસ્તો કરીશું કેમ કે થોડી ભૂખ પણ લાગેલી છે એટલા માટે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો મળીએ ત્યાં જઈને. આપણે નાસ્તો કરવા બેઠા છે અને દેખો અહીં પુલાવ ખાવા માટે અને આ બાજુ તો અહીંયા ઊભા રહે છે સરકારી દવાખાનાની સામે ખાવા માટે. તો બન્યા રહેજો મળીએ આપણે થોડી વાર પછી.